હમણાં જ આપણે દિવાલો તૂટવાની વાત સાંભળી. જ્યારે જ્યારે રામાયણ સાંભળીએ છીએ ત્યારે આવી દિવાલ તૂટવાની ભયંકર વાત સમજાય છે. ભગવાન રામચંદ્રજીના ઘરમાં બહુ મોટો પ્રશ્ન થઈ ગયો અને એમનો રાજ્યાભિષેક હતો. અને એ જ સમયે બરાબર કૈકેયીએ વરદાનની માંગણી કરી. રામાયણ જોઈએ છે તો એમાં એવી વાત આવે છે કે દશરથ આખી રાત કૈકેયી પાસે કાકલુદી કરી, વિનંતી કરી કે તમે આ ન માગો, તમે કોઈ માગો આપું. તું જો કહેતી હોય તો દશરથ કહે છે કૈકેયીને કે હું ભરતને રાજ્ય આપી દઉં, પણ મારા રામને તું વનવાસ ન આપીશ. આ બહુ જ માંગણી થઈ, વિનંતી થઈ, પણ કૈકેયીની મતિ કુસંગથી એટલી જડ થઈ ગયેલી, એણે કોઈ વાત સ્વીકારી નહીં. આવા પ્રસંગે દિવાલો તૂટી રહી છે, હવે આ ઘર છિન્ન ભિન્ન થઈ જવાનું છે. આપણે જોઈએ છીએ કે એવું થયું પણ ખરું. ઘરના મુખ્ય વ્યક્તિ દશરથનું મૃત્યુ થયું. ઘરનો આદર્શ બાળક એવા રામ, આદર્શ પુરુષ, એને ઘરમાંથી નીકળી જવું પડ્યું. આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય એવી પરિસ્થિતિ થઈ. તેમ છતાં પણ એ કુટુંબ એવું થયું કે આજે પણ એને આપણે યાદ કરવું પડે છે. એની દિવાલો સાવ ભાંગી ન ગઈ. એની દિવાલોની અંદર થોડા ઘણા કાણા પડ્યા હતા, તરત બૂરી દેવાયા. કેવી રીતે થયું તો એ આપણે જોવા પ્રયત્ન કરીશું. જ્યારે રામચંદ્રજીને પહેલી વાર આ વાત કૈકેયીએ કરી, દશરથ તો બોલી જ નહોતા શક્યા. દશરથ એની પથારીમાંથી નીચે જમીન પર પડી ગયા હતા. જ્યારે રામ સવારના પોરમાં આવ્યા ત્યારે દશરથ રડી પડ્યા. રામ સિવાય એક શબ્દ બોલી ન શક્યા. ત્યારે કૈકેયીએ રામને કહ્યું કે રામ, તમારે વનવાસ જવાનું છે. તો રામે આ વાત સહજ સ્વીકારી લીધી. તુલસીદાસજી લખે છે કે રામુ સહજ આનંદુ, સહજ આનંદની અંદર રામ રહેતા હતા, એટલા માટે રામે આ વાત તરત સ્વીકારી લીધી. પૂજ્ય મહંત સ્વામી આ વાત બહુ સારી રીતે સમજાવે છે કે રામચંદ્રજીએ શું કર્યું, આખા કુટુંબે શું કર્યું દિવાલો ન પડે એને માટે. તો આખા કુટુંબની અંદર બરાબર છે, કૈકેયીની ભૂલ છે, કૈકેયીનો પ્રશ્ન છે, કૈકેયીનો સ્વભાવ છે, પણ પરિવારમાં બીજા બધા માણસોએ શું કર્યું? તો રામે એ વિચાર કર્યો, વોટ ઇઝ રાઈટ, વુ ઇઝ રાઈટ નહીં. પૂજ્ય મહંત સ્વામી બહુ સરસ વાત આ કરે છે કે વુ ઇઝ રાઈટ, કોણ સાચું છે એનો વિચાર રામે ના કર્યો. રામે વિચાર કર્યો કે શું સાચું છે. અત્યારે મારા પિતાનો આદેશ છે એ કૈકેયીના વચનથી બંધાઈ ગયેલા છે, તો અત્યારના સંજોગોમાં મારે જવું એ સારું છે. વુ ઇઝ રાઈટ ઉપર, વોટ ઇઝ રાઈટ ઉપર ગયા. મારા કૈકેયી આમ કહે તો હું આમ ન કહું. જો વુ ઇઝ રાઈટ પર ન ગયા, કોણ સાચું છે એના પર ન ગયા, કૈકેયીનું માનતા હો તો મારું પણ માનો, એવો આગ્રહ ન કર્યો. વોટ ઇઝ રાઈટ, શું સાચું છે, અત્યારે શું કરવા જેવું છે, આદર્શ શું છે. એ જ પ્રસંગ કૌશલ્યાનો થયો. કૌશલ્યાને જ્યારે રામચંદ્ર ભગવાને કહ્યું કે માં, મારે હવે જંગલમાં જવાનું છે, ત્યારે કૌશલ્યાની ગતિ કેવી થઈ? તુલસીદાસજી લખે છે કે સાપે છછુંદર ગળ્યું હોય ને એવી થઈ. ઉભયમ મતી ઘેરી, સાપ છછુંદરી કેરી. બે બાજુથી એની બુદ્ધિ એવી એમ ફસાઈ ગઈ. શું કરવું? એક બાજુ ધર્મ છે, પતિવ્રતાનો ધર્મ છે કે પતિએ જે આજ્ઞા કરી એમાં ભળી જવું. સતીનો ધર્મ છે, કુટુંબનો ધર્મ છે કે કુટુંબમાં જે મુખ્ય વ્યક્તિએ નક્કી કર્યું એમ કરી દેવું. દૂસરી બાજુ પુત્ર સ્નેહ. ઉભય, બે બાજુ. કોણ માતા એના છોકરાનો કોઈ વાંક ન હોય, ગુનો ન હોય અને એને જંગલમાં મોકલવા રાજી થાય, એમાંય રામ જેવા દીકરાને? કઈ માતા રાજી થાય?
ઉભયમતી ગેરી, બે બાજુ એને પ્રશ્ન થયો. જો કૌશલ્યા પણ હુ ઇઝ રાઈટ ઉપર જો ગયા હોત ને, કે તમે કૈકેયીનું માનીને એને તમે જો આ રાજગાદીમાંથી ઉઠાવવા માગો છો, તો હું પણ તમારી રાણી છું. હું પણ કહું છું કે રામને જ રાજ્યાભિષેક થવો જોઈએ. અને જો તમે મારી વાત ન સ્વીકારતા હો, અને કૌશલ્યાએ ખાલી અયોધ્યાવાસીઓને એક આદેશ આપ્યો હોત ને, ખાલી એક વાત કરી હોત કે હું તમારી સાથે સંમત છું, કરો બળવો, તો બળવો ના થાત, થઈ શકત. કૌશલ્યાએ વિચાર કર્યો કે પ્રશ્ન એટલો મોટો છે કે જો કુટુંબને ટકાવી રાખવું હશે ને, તો હુ ઇઝ રાઈટ પર જઈશ તો નહીં થાય. કૈકેયીનો બદલો લેવાનો આ પ્રસંગ જ નથી. આ પ્રસંગ એવો છે કે જે ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ છે. હવે આ ભૂલને સુધારવી છે કેવી રીતે? વોટ ઇઝ રાઈટ, કેવી રીતે સુધરશે? એટલે કૌશલ્યાએ રામને કહ્યું કે રામ, તું વનમાં જા અને પિતાની આજ્ઞા પ્રમાણે કર. બોલતા બોલતા કૌશલ્યા રડી પડ્યા, તો વોટ ઇઝ રાઈટ ઉપર ગયા. લક્ષ્મણે જ્યારે પહેલી વાર વાત કરી સુમિત્રાને કે મને આજ્ઞા આપો તો હું રામ સાથે જાઉં. ક્યાં જવાનું છે? સુમિત્રાએ પૂછ્યું કે હવે અમારે જંગલમાં જવાનું છે. સુમિત્રાની વાત લખે છે તુલસીદાસજી કે ધૂને હું શીરું, એણે એનું માથું ધૂણાવ્યું. અરે રે, આ શું થયું? આ રામનો રાજ્યાભિષેક હતો ને એ રામને જંગલમાં જવાનું છે. એને ગમ્યું નથી. પણ સુમિત્રા એક એવા વ્યક્તિ હતા, એણે કૌશલ્યાની જેવા જ હતા, પતિવ્રતા હતા, ધર્મિષ્ઠ હતા, આદર્શને પકડી રાખવામાં જાણતા હતા. એટલે સુમિત્રાએ કહ્યું, શું કહ્યું લક્ષ્મણને, કે લક્ષ્મણ તું એમ નહીં માનતો કે રામ છે ને કૈકેયીના કહેવાથી જંગલમાં જાય છે. જો તારે સેવા જ કરવી છે રામની, તો તું એમ માનજે કે તને સેવાનો લાભ આપવા માટે રામ જંગલમાં જાય છે ને એ રીતે સેવા કરજે. જો વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રાઈટ, શું સાચું છે. સીતા તૈયાર થઈ ગયા. સીતાએ પણ એ વખતે રામને એમ કહ્યું કે હું તમારી સાથે આવું. સીતા જાણે છે કે રામને આ પ્રશ્ન થયો છે, કઈ હરામડી છે ને આમ કરી નાખો ને તેમ કરો ને, એવું કોઈ સીતાએ વાત ના કરી. સીતા તૈયાર થઈ ગયા કે હું તમને થોડો ઘણો સહકાર આપીશ, તમારા દુઃખમાં ભાગીદાર થઈશ, તો તમારું દુઃખ હળવું થશે. વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ પર નથી ગયા. અને સૌથી વધારે ઉર્મિલા, લક્ષ્મણના પત્ની, એ પણ સીતાની જેમ આગ્રહ કરી શકત કે સીતા સાથે આવે છે તો મને લઈ લો ને, મને શું કામ સાથે નથી લેતા. પણ ઉર્મિલા છે, પતિવ્રતા છે, જાણે છે વોટ ઇઝ રાઈટ, શું સાચું છે, શું કરવું જોઈએ. એ જાણે છે કે રામને સહકાર આપવા માટે સીતા જાય છે, કારણ કે રામ રાજા છે અને સીતા એના પત્ની છે. હું સેવકની પત્ની છું, મારા પતિની સેવા કરવાની ભાવના છે. અને જો હું જંગલમાં જઈશ તો જંગલની અંદર મારા પતિને મારી પણ રક્ષા કરવી પડશે ને રામની સેવા એટલે એક વધારે મારામાં ટાઈમ જશે, અથવા મારું ધ્યાન રાખવું પડશે, એક વધારે કામ આવીને ઊભું રહેશે. એટલે ઉર્મિલાએ વિચાર કર્યો કે હું સેવકની પત્ની છું ને, મારે એવું કરી દેવું જોઈએ કે મારો પતિ બરાબર રામની સેવા કરી શકે. વોટ ઇઝ રાઈટ. અને એટલા માટે કોઈ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ જ નથી કે ઉર્મિલા લક્ષ્મણને છેલ્લે મળવા પણ ન ગયા. કદાચ હું મળવા જાઉં અને લક્ષ્મણના મનમાં મારા બે વિચારો આવી જાય તો રામની સેવામાં ફેર પડે. વોટ ઇઝ રાઈટ. આખું કુટુંબ છે ને વોટ ઇઝ રાઈટ ઉપર ગયું. તો એ ઘરમાં પ્રશ્ન નથી થયો એવું નથી, પ્રશ્ન દરેક ઘરમાં થવાના છે. આ સંસાર જ એવો છે કે પ્રશ્ન થયા કરવાના છે. પણ જો આપણે વોટ ઇઝ રાઈટ ઉપર જવાની ટેવ પાડીએ છે તો વાંધો નહીં આવે. કારણ કે આપણી અત્યારે આ કિશોર શિબિર છે ને, એમાં ઘણા ખરાની ઉંમર 24-25 વર્ષ સુધીના છે ને કેટલાક 18, 15, 16ના છે. જ્યારે વોટ ઇઝ રાઈટ ઉપર સીતા ગયા હતા ને ત્યારે સીતાની ઉંમર 18 વર્ષની હતી. જ્યારે વોટ ઇઝ રાઈટ ઉપર રામચંદ્રજી ગયા ને ત્યારે એમની ઉંમર 25 વર્ષની હતી. આ ઉંમર છે કે આ ઉંમરે જો હું સૈદ્ધાંતિક થાઉં, મારા જીવનની અંદર અમુક સિદ્ધાંતો ફિક્સ કરું અને સિદ્ધાંત પ્રમાણે જ જીવન જીવું. આપણને એમ લાગે છે કે સૈદ્ધાંતિક ન થયે તો વાંધો શું છે. કદાચ મા બાપની સેવાની વાત તો ભૂલી જઈએ. આપણા સત્સંગનો બનેલો પ્રસંગ કહું છું. એક શાસ્ત્રી ગુણાતીતાનંદ સ્વામીના વખતથી જેના ઘરમાં સત્સંગ, એવા એક સત્સંગી બહેન, એ સત્સંગી બહેન
એને એક છોકરા સાથે હેત થયું, પ્રેમ થયો, છોકરા સાથે પ્રેમ થયો અને એના ઘરવાળા બધાએ કહ્યું કે ભાઈ આની સાથે લગ્ન ન કરાય, આપણી જ્ઞાતિ જુદી છે, આ જ્ઞાતિ જુદી છે. પણ છોકરીનો અતિશય આગ્રહ, મા બાપે નમતું જોખ્યું કે વાંધો નહીં, ભલે એની સાથે તારે લગ્ન કરવા હોય તો કરી નાખજે, ગમે એમ તોય ગુજરાતી છે, હિન્દુ તો છે. તો એટલા મા બાપે છૂટ આપી દીધી. જો આપણે વાત કરીએ છીએ કે સૈદ્ધાંતિક ન થઈએ, જ્યાં સુધી અમુક સિદ્ધાંતો જીવનમાં ફિક્સ ન કરીએ અને એ પ્રમાણે જીવવાની ટેવ ન પાડીએ તો શું થાય છે. તો આ છોકરી, એ છોકરાની હારે હવે તો નક્કી જ થઈ ગયું હતું લગ્ન કરવાનું, અને પ્રેમ કરે ને બધા હરે ફરે ને એવું બધું. દુનિયાની અંદર જે વાતો દેખાય છે ને આપણે અને બીજા જે કરે છે, બધી વાતો કેટલી છેતરામણી છે એનો આપણને ખ્યાલ જ નથી આવતો. આઈ લવ યુ એના મોટા મોટા ઓલા પેન્ટ ઉપર ને શર્ટ ઉપર ચબકડા મારે છે ઓલા મોટા, અથવા તો પછી SMS કર્યા કરે છે. કેટલો SMS, કેટલી વખત આપણે સાંભળીએ છીએ પ્રમાણે 3-3, 4-4 કલાક આખી રાત વાતો કર્યું, એવી વાતો આપણે સાંભળી. શું વાતો કરતા છે, અને એમાં આવી રીતે આવી બધી વાતો સાંભળે છે. દેખાય છે બહુ મોટો પ્રેમ. પ્રેમ છે ને એ કાયમ ભોગ આપે છે. જે પ્રેમ અપેક્ષા રાખે, જે પ્રેમ ભોગને માગે ને, એ કોઈ દિવસ સાચો પ્રેમ નથી. જો આ છોકરાની સાથે અતિશય આગ્રહ કરીને આ બેને લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ સૈદ્ધાંતિક નહોતા થયા, પ્રેમની ખરેખરી વ્યાખ્યા જ નહોતા સમજ્યા કે પ્રેમ તો સમર્પણ થવાનો હોય, ભોગ આપે. સાચો પ્રેમ માતાનો છે, કેટલો ભોગ આપ્યો. સાચો પ્રેમ પિતાનો છે, કેટલો ભોગ આપ્યો. પતિ પત્ની નથી આપતા એવું નથી, પણ આ બેન સમજ્યા નહોતા. અને પ્રેમની બહુ મોટી મોટી વાતો અને ફિલ્મ બિલમની અંદર એવું દેખાડવામાં આવે છે ને આપણને કે આપણે એમાં લોભાઈ જઈએ છીએ, પણ આપણે વિચાર જ નથી કરતા. અત્યાર સુધી કોઈ દિવસ વાસ્તવિકતામાં તમે કોઈ પણ બગીચામાં બેઠા હો અને તમે એવું જોયું કે 2 જણ ભેગા થયા ને ભેગા થઈને ગીત ગાવા માંડ્યા, નાચવા માંડ્યા? હજી સુધી કોઈ પણ વાર જોયું? ચલો, કોઈ પણ યુવક, આમાં એમ નથી કહેતો અમુકને અનુભવ ન થયો, એ બગીચામાં ન જતા, પણ બીજા જતા હોય એવા કોકને અનુભવ થયો? હાવ ખોટી વાતો દેખાડે છે અને ફિલ્મમાં આપણે એનાથી આમ ડોલીએ છીએ, એટલે પણ તને ખોટું દેખાડે છે. આવું કોઈ દિવસ વાસ્તવિક જીવનમાં બનતું જ નથી. એવી વાતોને આપણે સાચી માની લઈએ છીએ, એનાથી દોરાઈએ છીએ ને આપણું સૈદ્ધાંતિક જીવન ચૂકી જઈએ છીએ. આ બેન ચૂકી ગયેલા. ઓલા ભાઈ સાથે લગ્ન કરવાનું મા બાપે રજા આપી દીધી ને એક દાડો ફરવા ગયા હશે, ત્યાં કંઈક બંનેને થોડી ઘણી બોલાચાલી થાય. બધા પાછા એવું કહે છે કે પ્રેમમાં તો મીઠા ઝઘડા હોવા જોઈએ, આવી વાતો લોકો કરતા હોય છે. તો બોલાચાલી થઈ અને એ ભાઈએ એને કહ્યું કે તું કાંઈ મારે માટે એક નથી, હું જો ધારું ને તો તારા જેવી 17 ને લાવું. આવું ઓલાએ કહ્યું. એટલે આવું કહ્યું તો ઓલીએ કહ્યું કે હું કંઈ તારા માટે પડી નથી, હું જો ધારું ને તો આજ સાંજ સુધીમાં લગ્ન કરી લઉં, એટલા મારી પાછળ ફરે છે. આ ઓલા બેને કહ્યું. હવે જો બે કંઈમાં આવી ગયા, કોણ જીતે? હું જીતું કે તું જીતું? ઘરમાં લગભગ વાતાવરણ આ રહે છે. દરેક એમ ઈચ્છે છે કે બીજો હારે ને હું જીતું. અને બેને આવી ચર્ચા થઈ અને એમાં બે છૂટા પડ્યા. આ બેનને થયું કે દેખાડી દઉં. અને ખરેખર હકીકતમાં એણે શું કર્યું, એની ઓફિસમાં જ્યાં બેન કામ કરતા હતા ત્યાં એક મુસલમાન છોકરો હતો. એણે એની આગળ 2-4 વાર કંઈ માંગણી કરી હશે. એને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા છે? કે હા, આજે જ કરવા પડશે, આજે સાંજ પહેલાં. બંને જણ ઓફિસમાંથી નીકળ્યા, મસ્જિદમાં ગયા, મુલ્લાને મળ્યા, નિકાહ પઢ્યા અને બે પરણી ગયા. આ પ્રસંગ આપણે તો જાણીએ છીએ કે પરણી ગયા, ચલો ભાઈ પરણી ગયા તો વાંધો નથી. આજે શું થયું છે? આજે એ છોકરી એના મા બાપને આજે શું થયું છે? આજે એ છોકરી એને ઘેર પાછી આવી છે. 2.5 વર્ષનો છોકરાને લઈને હવે એને એના મુસલમાન પતિ સાથે બનતું નથી. હવે વિચાર કરો,
આ છોકરીને ફરી કોણ પરણશે? પહેલો આ પ્રશ્ન. એનો 2.5 વર્ષનો છોકરો, એનું ભવિષ્યમાં શું થશે? એને બાપ નથી, એની માની કમાણી પર ચાલવાનું છે. એને આપણો સમાજ સ્વીકારશે? અમે અમેરિકામાં એવો અનુભવ કર્યો હતો. એક બેન આવી રીતે જ મુસલમાનને પરણેલા, આપણા સત્સંગીના દીકરી, અને પછી પાછા આવ્યા હતા. એનો છોકરો સભામાં આવે, સંતો તો બિચારા પ્રેમથી બોલાવે ચલાવે રાખે, પણ અમેરિકા જેવા દેશમાં પણ બીજા બધા છોકરા એને મશ્કરી કરે કે તારો બાપ તો મુસલમાન છે, ફલાણું છે. એ છોકરો કઈ રીતે એની જીવનની અંદર સ્થિરતા મેળવશે? શું થઈ જાય છે જ્યાં સુધી માણસ સૈદ્ધાંતિક નથી થતો? વોટ ઇઝ રાઈટ? હું જીવનમાં એ જ કરીશ કે જે સાચું હોય. હું હુ ઇઝ રાઈટ, હું દાવા નહીં માંડું તું સાચો કે હું સાચું. કોણ સાચું છે એવા દાવા માંડવા જશું તો કોઈ દિવસ કોઈ નિર્ણય નહીં લઈ શકીએ અને આપણી જિંદગી ફેંકાઈ જશે. જીવનમાં સાચું એ છે કે ભગવાન અને સંતને જેમ કે એમ કરવું. જીવનમાં સાચું એ છે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે મેરે વિચાર કરવો કે આમાં સ્વામી કઈ રીતે રાજી થશે. આ વોટ ઇઝ રાઈટ છે એ ન કરવું અને હું ફેંકાઈ જઈશ જેમ તેમ, જો આ સિદ્ધાંત પ્રમાણે નહીં ચાલું તો. કારણ કે આપણે હુ ઇઝ રાઈટ પર જઈએ છીએ એટલે ઘરને છે ને કોર્ટ બનાવી દઈએ છીએ. ભાઈ સેવા કરે છે એને નથી કહેતા, મને જ કે કરો છો. તમે બહેનનું આટલું બધું રાખો છો ને મારું રાખતા નથી. જો નાનપણથી આ સંસ્કાર પડે છે. ઓલા બહેનોને મોળાકાતના વ્રત હોય છે, તો એને મોળું ખાવાનું હોય, તે એના કાજુન બદામ ઓલો છોકરો ખાઈ જાય છે. એટલે પણ તારે ક્યાં મોળાકાત છે કે ભાઈ એને આપ્યું મને કેમ નથી આપતા? જો આપણે એના પર જ ચાલીએ છીએ ઘરમાં, હકને દાવા પર. ઘરમાં લગભગ આપણું માનસ એ હકને દાવાનું છે. મને આટલો હક મળવો જ જોઈએ, મારો આટલો અધિકાર છે જ. હુ ઇઝ રાઈટ પર જઈએ છીએ એટલે ઘરને કોર્ટ બનાવી દીધી. કોર્ટ બનાવી દીધી. કોર્ટમાં એક પક્ષ કાયમ જીતે ને એક પક્ષ કાયમ હારે. એક હસે અને બીજો રડે. કોર્ટમાં ગમે ત્યાં તમે જુઓ, કોઈ પણ કોર્ટમાં કોઈ દિવસ 2 જણ હસતા હસતા કોર્ટમાંથી બહાર નીકળાવે એવું થાય જ નહીં. એક હસે ને બીજો રડે. તો ઘરની અંદર કોક દાડો હું હસું છું અને મારા ભાઈ મારી બેન કંઈક રડે છે. કોક દાડો મારા ભાઈ બેન રડે છે અને હું એ હસે છે ને હું રડું છું. કોક વાર મમ્મી રડે છે ને હું હસું છું, કોક વાર મમ્મી હસે છે ને હું રડું છું. જો આ થાય છે, વોટ ઇઝ રાઈટ ઉપર જશું ને કે આદર્શ પ્રમાણે કરવું તો બધા હસતા રહે. એ કોર્ટ ના હોય. ઘર કોર્ટ નથી. સમાજ કોની અંદર બંધારણ ઘડાયું છે સમાજ માટે કે સમાજની અંદર બધા માણસોને સરખા રાખવા માટે બંધારણ છે. હજી સુધી ઋષિઓના વખતથી કોઈ કુટુંબનું બંધારણ નથી લખાયું કે કુટુંબમાં કોઈ એમ વહેલો ન ઉઠે તો એને 5 રૂપિયાનો દંડ કરવો, થાળી પોતે ઉપાડે નહીં તો એના 2 રૂપિયા કાપી લેવા, અથવા એને 2 ચાબુક ફટકારવી. કુટુંબનું કોઈ નથી બંધારણ. કારણ કે કુટુંબ છે ને પ્રેમનો કાયદો છે. કુટુંબમાં જીવવું હોય અને કુટુંબને જો આપણે અદ્ભુત બનાવવું હોય, ઘર આપણું સ્વર્ગ જેવું બનાવવું હોય તો એમાં પ્રેમથી રહેવું પડે. અને પ્રેમ છે ને એ કાયમ ભોગ આપે, ભોગ માગે નહીં. એ સાચો પ્રેમ જ નથી. એકબીજાને ખોટું લાગતું તે મને ફોન પણ ન કર્યો, એ પ્રેમ જ નથી. ખોટી વાત. ફોન કર્યો કે ના કર્યો, મને તારા માટે લાગણી છે ને છે જ, રહેશે જ. એ સાચો પ્રેમ છે. તો ભોગ આપે. એટલા માટે ઘરની અંદર જો આપણે થોડો ઘણો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણો આ પ્રેમનો કાયદો કઈ રીતે થઈ શકે. તો જો આપણે થોડો ઘણો વિચાર કરીએ, મા બાપ શું કરે છે, થોડોક વિચાર. અહીં થોડા તો પશુ પક્ષીની વાત કરીએ છીએ. અમારે એક વખત અહીંથી ગાય, હવે તમારી ગૌશાળા સામે થઈ ગઈ, પહેલાં અહીંયા અમારી સંત આશ્રમની સામે જ ગૌશાળા હતી. એ ગાયને સ્પર્ધામાં લઈ જવાની હતી અને સ્પર્ધામાં આપણે ભારત લેવલ પર નંબર લઈ આવ્યા છે. તમે બધા જઈ આવ્યા મને લાગે, થોડા ઘણા અમારા ભૂતનાથને બીજા બધાને જોઈ આવ્યા ત્યાં ગૌશાળામાં, અથવા લઈ જશે કદાચ. એ ન લઈ જાય તો બપોરનો સમય તમારી આગળ હોય છે. તો એ બધા પશુઓ ઇનામ લઈ આવ્યા છે. તો ઇનામ લઈ આવ્યા છે પશુઓ બધા. એમાં ગાયને લઈ જવાની હતી. ગાયને બહુ ચડાવવા પ્રયત્ન કર્યો ટ્રક પર. ગાય ચડી જ નહીં. કેટલો પ્રયત્ન કર્યો, પોળો આપ્યો, ખવડાવ્યું, પીવડાવ્યું, બચકારી, થોડી ઘણી મારી એ ખરી, પણ એ તો પગ ખોડીને ઊભી રહી, હટલે જ નહીં. તપોધન ભગત જેને બધાને વશ કરીને રાખે એમણે પ્રયત્ન કર્યો તોય ના ચડી, એ ઊભી જ રહી.
પણ છેલ્લો ઉપાય શું કર્યો? એ ગાયની નાનકડી વાછડી હતી ને, એ ગાય જોતી હતી ને એ રીતે એને હાથમાં ઉપાડી અને ટ્રકમાં મૂકી. અને ગાયે શું કર્યું? કોઈ પણ જાતની ચાબુક કે લાકડી અડાડી નહોતી, પણ ગાય જે દોડી અને દોડીને તરત જ ટ્રકમાં ભરાઈ ગઈ. આ માનો પ્રેમ છે. મા પોતાના દીકરા માટે શું કરે છે આનો વિચાર કરવો પડે છે. આ આપણે જોવું પડે. મેં કબૂતરને જોયા હતા. એ કબૂતરી એના માળાની અંદર આખો દિવસ બેસી રહે. જ્યારે પણ એના માળાને જોઉં ત્યારે ઈંડું સેવાનું કામ થતું હતું. આખો દિવસ આપણને નવાઈ લાગે, આ ચણવાની જતી હોય, આ કરતી નહીં હોય. તમે હમણાં ગયા વખતનું છેલ્લું બાલ પ્રકાશમાં લાગે ગયા મહિનાનું કે એના આગલાનું વાંચ્યું હશે. ઓલું પક્ષી અઠવાડિયા સુધી ખાતું નથી, બેસી જ રહે છે ઈંડાની પાસે. આ મા બાપનો ભોગ છે. આપણે એના પર વિચાર કર્યો? જો આ વિચાર કરીએ ને તો આપણને એની સાથે લાગણી થાય. એક પ્રસંગ વાંચ્યો તો, એક છોકરીને એવો રોગ થયો કે એ રોગની અંદર એવું કહેવામાં આવ્યું કે એના શરીરનો કોઈ પણ એક અંદરનો અંશ, એનું થૂક પણ કે એનું લોહી પણ બીજા કોઈને પણ આવી રીતે એના શરીરમાં જાય તો એ માણસ મરી જશે, કારણ કે એનું શરીર એટલું ઝેરી થઈ ગયું છે. એ છોકરી મરી જ જવાની છે હવે. માટે એની નજીક બહુ જતા નહીં, કોઈ જતા નહીં. એને રાખો એક ઓરડામાં, પણ એની નજીક ના જતા. અને એમાં એના ઘરની અંદર આ નિયમ થઈ ગયેલો. પણ એક દિવસ એની મા માંદી પડી. એના મા માંદી પડી એટલે એની નિદાન કરવામાં આવ્યું. ડૉક્ટર તપાસવા આવ્યા ને તપાસ્યું અને ડૉક્ટર એકદમ એની મા પર ગુસ્સે થઈ ગયા. તમને કહ્યું નહોતું? તમે કેમ તમારી છોકરી પાસે ગયા? આ છોકરીનો રોગ તમને હવે લાગી ગયો છે. શું કર્યું તું તમે? એની માએ કહ્યું કે મેં મારી છોકરીને કિસ કરી હતી. તમને અમે કીધું નથી કે એનું ઝેર થઈ ગયું છે, તમારું શરીરમાં હવે ઝેર પ્રવેશી ગયું? કે તમે ગમે તે કહો પણ હું એના વગર રહી ના શકી, કારણ કે બેટી રડતી હતી અને હું એની મા છું. જો આ મા છે. આ પ્રસંગો ખાલી બનેલા છે એવું નથી. થોડા વર્ષો પહેલાં, 8-10 વર્ષ પહેલાં અમદાવાદની અંદર એક ઓલું બહારનો છેલ્લા ઓલા પરા હોય છે ને, પરા, મને પરાનું નામ યાદ નથી રહ્યું, પણ છાપામાં સમાચાર આવેલા. તો પરાની અંદર દીપડો ઘૂસી ગયેલો. દીપડો એક જણના ઘરમાં ઘૂસી ગયો. ઘરમાં નાનકડું છોકરું હતું. દીપડાએ મોઢામાં લીધું અને એની મા જુએ છે કે દીપડો ઘરમાં ઘૂસી ગયો છે, 4 દિવાલનું ઓલું છે, એનું છોકરું દીપડાના મોઢામાં છે. અને માએ હિંમત કરી, મા દોડી છોકરાને દીપડાના મોઢામાંથી ખેંચ્યો અને મા દોડતી બહાર નીકળીને બારણું બંધ કર્યું. દીપડાના મોઢા સુધી, મોત સુધી પહોંચી શકે ને એ મા છે. એ આ કરે છે. આ બનેલો પ્રસંગ છે. આ કંઈ બન્યા વગરના આપણે કંઈ ઓલા નથી વાત કરતા. હમણાં જ પૂછે ડૉક્ટર સ્વામી પાસે એક ભાઈ આવ્યા હતા, હમણાં જ આ અઠવાડિયા 10 દિવસ દિવાળી પહેલાંની વાત કરું છું. અહીંયા ડૉક્ટર સ્વામી અહીંયા હતા ત્યારે એક ભાઈ આવ્યા હતા. ડૉક્ટર સ્વામીને બહુ વિનંતી કરતા હતા. અમે તો એને મળ્યા નહોતા, પણ ડૉક્ટર સ્વામી પાછળથી પ્રસંગ કર્યો હતો કે આવા પ્રસંગોમાં શું કરવું જોઈએ એનો વિચાર કરો એમ. તો એક ભાઈ આવ્યા હતા. એ 2 સ્કૂલ ચલાવે છે અને લગભગ એક કંઈક હોસ્ટેલ કે એવું ચલાવે છે. એવા મોટા ખમતીધર માણસ. એનો છોકરો, એણે એવો કંઈક ભૂલ કરી કે સગીર વયની છોકરીને લઈને ભાગી ગયો. જુવાન છોકરો સગીર વયની છોકરી લઈને ભાગી ગયો. આમ તો બેની સંમતિ હોય તો જ થાય, બાકી એમને કોઈને ઉપાડી નથી શકતું. પણ સગીર વયની છોકરીને લઈને ભાગી ગયો. હવે એના મા બાપે શોધી કાઢ્યો છોકરાને, એટલે છોકરીના મા બાપે. અને છોકરીના મા બાપે કોર્ટમાં કેસ કર્યો. છોકરીને સમજાવી લીધી. એને લીધે આ છોકરાને 4 મહિનાની જેલ થઈ. છોકરો જેલ ભોગવીને જામીન ઉપર ઘરે છૂટીને આવ્યો. એના બાપ અહીંયા એના માટે ડૉક્ટર સ્વામી પાસે આવ્યા હતા અને ડૉક્ટર સ્વામીને કહેતા હતા કે સ્વામી, આ જે સામે પક્ષવાળા છે એ તમને લોકોને ઓળખે છે, તો તમે એમને વિનંતી કરો કે ગમે એમ કરીને આ કેસ ખેંચી લઈને તમારા છોકરાની જિંદગી ખલાસ થઈ જશે. જો એ લોકો કહેતા હોય ને તો હું તમને એ પણ કહું કે એમની એ પણ વાત કબૂલ રાખું કે કહેતા હોય તો હું શહેર છોડીને જતો રહું. શહેરમાં મારી 2 સ્કૂલો અને હોસ્ટેલને બધું ચાલે છે ને, બધું મૂકી દઉં. હું બીજા શહેરમાં મજૂરી કરીને કમાઈશ.
પણ એને માફ કરો આ છોકરાને. વિચાર કરો, આ છોકરાએ કેવા ધંધા કર્યા છે, એ ધંધા આટલા કર્યા છે, આટલો મોટો ગુનો કર્યો છે, તેમ છતાં પણ એ છોકરાનો જીવનનો વિચાર કરે અને એના ગુના સામું ન જુએ ને, એનું નામ બાપ છે. આ એ મા બાપ છે. આવા તો કેટલાય પ્રસંગો જો થોડો ઘણો વિચાર કરીએ ને તો આપણને મળે. આણંદની અંદર, આપણા સત્સંગીની જ વાત કરું છું, આણંદની અંદર આ જ્યારે કિશોરોલા પ્રશ્ન પૂછ્યા હતા ત્યારનો જ પ્રસંગ કહું છું. આણંદની અંદર એક ઘરમાં છોકરાઓ મારા વાલા રખડ્યા આખું વરસ, અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે નપાસ થયા. બાપાએ 2 છોકરાને બોલાવ્યા, એના બાપે, એના પપ્પાએ, અને એના પપ્પાએ 2 છોકરાની પાસે કહ્યું, એ બોલી ન શક્યા પૂરું, કે આપણું છે ને ગામડાની અંદર સારું ખેતર હતું, ખેતીમાં કમાણી એ સારી હતી, અને આપણે ઘરે સુખેથી રોટલા ખાઈ શકીએ એવું મધ્યમ વર્ગનું આપણું કુટુંબ હતું. એ બધું ખેતરનું વેચીને હું શહેરમાં શેને માટે આવ્યો? હું શહેરમાં તમારે માટે આવ્યો, કારણ કે ગામડામાં અભ્યાસ બરાબર થાય નહીં, એટલે તમને ભણાવવા માટે હું બધું વેચીને અહીંયા આવ્યો છું. અને હું પોતે બીજાને મજૂર રાખતો હતો, અત્યારે હું મજૂરી કરું છું. એમ બોલતા બોલતા એના બાપ રડી પડ્યા. ત્યારે એના છોકરાને ખબર પડી કે આપણા મા બાપનો આપણી પાછળ કેટલો ભોગ હોય છે, કેટલો ભોગ મા બાપ એની પાછળ આપતા હોય છે. એનો આપણને કોઈ દિવસ એવો વિચાર નથી થતો. જો આ વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે. 2005નું અભિયાન અને 2 જુલાઈનો આખું લેખ મને હમણાં આ વખતે જ્ઞાનરત્ન સ્વામી આપ્યો. મેં કહું મને કંઈક આપો, આ વાત મારે કરવાની છે, તો એમણે આપ્યું મને. એની અંદર 3-4 પ્રસંગો છે. અમદાવાદની અંદર એક બેન, મંજુલાબેન નામ અંદર લખ્યું છે, એ પોતે શું કરે છે, સવારના પોરમાં એ કોથળો લઈને નીકળે છે, અને જે આપણે બધા નાસ્તા કરી નાખીએ છીએ ને કાગળિયા, એ કાગળના એઠા ગંધાતા ડૂચા ભેગા કરે છે. એનો પતિ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય છે. પણ આ બંને જણાએ નક્કી કર્યું કે ભલે આપણી આવી કપરી પરિસ્થિતિ, પણ આપણે આપણા છોકરાઓને ભણાવવા છે. અને એણે એના છોકરાને પ્રોત્સાહિત કર્યો. આ 2 જણ એટલી મુશ્કેલીમાં જીવે છે. એનો દીકરા રાજેશને MBBS કોલેજમાં મોકલ્યો. કોલેજમાં તો મોકલ્યો, એટલું તેને ભણાવીને તૈયાર કર્યો. છોકરો જામનગરની MBBS કોલેજની અંદર, બીજા બધા જ છોકરાની આગળ મોબાઈલ ફોન. આ લોકોને ઘરમાં રોજનું રોજ આવે ને ખાય એવી પરિસ્થિતિ, અને ક્યાંથી મોબાઈલ ફોન હોય? એની માએ વિચાર કર્યો કે હું હજી બીજું શું કામ કરું તો એનાથી કંઈક કમાણી થાય. કચરો વીણ્યા પછી સાંજ પડે પછી કામ ન હોય, કારણ કે સાંજે કંઈ કચરા દેખાય નહીં. એટલે એની માએ સાંજના સમયે ફૂલોના હાર ગૂંથવાનું નક્કી કર્યું, અને ફૂલોના હાર ગૂંથ્યા. અને એની જે મજૂરી મળીને એનો મોબાઈલ ફોન લઈ એના દીકરાને મોકલ્યો કે બેટા તને ઓછું ન આવે ને એના માટે આ મોકલું છું. આ મા બાપ આટલું કરે છે. અમદાવાદનો જ બીજો પ્રસંગ છે. ત્યાં સારંગપુર એક વિસ્તાર છે અમદાવાદમાં, અને ત્યાં રહેતા શારદાબેન, એના પતિને બ્રેઇન હેમરેજ થયું. અને બ્રેઇન હેમરેજ થયું અને 4 સંતાન. આ બાઈક ભણેલી નથી. એણે નક્કી કર્યું કે મારે મારા છોકરાને ભણાવવા છે. તો એણે શું કર્યું? એ બાઈ ઓલી લાકડાના પીઠા હોય ને, એમાં લાકડા ગોઠવવાના હોય, કેટલા વજનદાર લાકડા. કોઈ દિવસ સ્ત્રીઓ આવા કામમાં જોડાય નહીં. એ કામમાં નોકરી મળી, એમાં એ જોડાણી અને કામ કરીને એના એક દીકરો હરીશ એને ડૉક્ટર કર્યો, બીજો દીકરો નીતિન એને એન્જિનિયર સુધી પહોંચાડ્યો. મા બાપ કેટલો ભોગ આપે છે. તમે બધા, સુરતની જ પ્રસંગ છે, ઉધનાની અંદર ઉમેશચંદ્ર જરીવાલા છાપા વેચ્યા. છાપા વેચીને એના દીકરા દીકરીને ભણાવ્યા, અને ભણાવી અને એને ડૉક્ટર બનાવ્યા. કિશનસિંહ ચાવડાનો પાઠ તમે વાંચ્યો હશે અથવા ભણ્યા હશો. 8મા ધોરણના પુસ્તકમાં, આ વર્ષના 8મા ધોરણના પુસ્તકમાં છે. કિશનસિંહ ચાવડા, એના પિતા તો બહુ નાની વય હતી ને, પોતાની નાની વય હતી ને ગુજરી ગયા. પિતા ગુજરી ગયા પછી એની બા એને કિશનસિંહ કાયમ હેતપ્રેમ કર્યા કરે. કિશનસિંહ લખ્યું છે કે મારી બા, એને હું બહુ જ, એમને જોઈને હું બહુ આનંદ પામતો, એવા દેખાવડા હતા. અને મારી બાના ગળામાં મંગળસૂત્ર હતું, એ તો મને બહુ જ ગમતું.
અને કારણ કે હું જ્યારે જ્યારે મારી બાને ગળે વળગી પડતો ત્યારે હું એ મંગળસૂત્ર પર હાથ ફેરવતો, પણ મારા પિતા ધામમાં ગયા પછી બાએ મંગળસૂત્ર કાઢી નાખ્યું. કિશનસિંહ એ વખતે આઝાદીના મૂડમાં આવી ગયેલા અને આઝાદીના વખતમાં બધે આવી રીતે નીકળ્યા હતા અને ફરવાને એમ તેમ. એની બા કંઈ બોલ્યા નહીં અને પોંડેચરી આશ્રમમાં થોડી વખત રહ્યા, થોડો વખત શાંતિનિકેતનમાં રહ્યા, બધે રહીને આવ્યા. એણે વિચાર નહીં કર્યો હોય કે એની મા અહીંયા શું કરશે, એને બાપ નથી. કિશનસિંહ ચાવડા જ્યારે પાછા આવ્યા ત્યારે ધનતેરસનો દિવસે પૂજન થાય બધું ધનનું. તો એની માએ થોડા ઘણા રૂપિયા હતા ને, 5-10 રૂપિયાના સિક્કા, એનું પૂજન કરાવડાવ્યું કિશનસિંહ પાસે. અને પછી પોતે ઓલું મંગળસૂત્ર હતું એનું પોતાને એવી ભાવના એટલે એનું પૂજન પોતે કર્યું. કિશનસિંહે પૂછ્યું કે માં બીજા બધા ઘરેણાં ક્યાં ગયા? આપણા ઘરમાં તો તમારા ઘણા ઘરેણાં હતા, હું દર વખતે ધનતેરસ એની પૂજા કરતો. એની બાએ કહ્યું કે બેટા કાંઈ નહીં, એ તો બધું હવે છે, આપણે તું આનું પૂજન કરી લે ને. કિશનસિંહને ખબર પડી કે હું બહાર ફરવા ગયો ને એ દરમિયાન મારી મા ઘરેણાં વેચી વેચી અને જીવી હતી, પણ મને કોઈ દિવસ એણે કહ્યું નહીં કે બેટા મને આ તકલીફ પડે છે. એના કરતાં વધારે જ્યારે એક દિવસ કિશનસિંહ ઓલા છાપામાં ઓલા પત્રકાર કેવી કોઈક નોકરી લીધેલી ને બપોરના રખડ્યા હશે ને ઘરે આવ્યા બપોરે 3-4 વાગે ઉનાળામાં ધોમ ધકતા તાપમાં, જમ્યા ને સૂતા ને સખત તાવ ચડ્યો, બીમાર પડી ગયા. અઠવાડિયે માંડ સાજા થયા, અરે 2 મહિને સાજા થયા. એની માને ખબર પડી કે આ દીકરાને આ તકલીફ પડે છે, જો આટલું બધું રખડવું પડે ને ચાલતો જાય તો બહુ પ્રશ્ન થાય, એટલે કંઈક હું આયોજન કરું. વાતચીતમાંથી એવી વાતચીત એમને જાણવા મળી, કિશનસિંહની ઈચ્છા એવી હતી કે સાયકલ ખરીદો તો સારું. એટલે એની મા એમણે દીકરાને કીધા વગર સાયકલ લઈ આવ્યા. કિશનસિંહ ઘરે આવ્યા ત્યારે એમણે સાયકલ જોઈ, એમને એમ કે કોઈક મહેમાન આવ્યું લાગે છે. એની માએ કહ્યું કે બેટા તારા માટે આ સાયકલ લાવી છું, તું એના પર ચાલ, ચડીને જો તો મને કેવું રહેશે, મને ખબર પડે તને કેવું ચલાવતા આવડે છે. અને એની મા બહુ જ હસ્યા. કિશનસિંહે કહ્યું કે એના પિતા ધામમાં ગયા પછી પહેલી વાર એની માને એણે હસતા જોયા કે મારો બેટો સાયકલ પર જાય છે ને તો મારું બહુ મોટું કામ થયું, મારાથી બહુ મોટું કામ થયું. એની માને પહેલી વખત આનંદ થયો એવું એને જોયું. પછી કિશનસિંહે કહ્યું કે માં સાયકલ કેવી રીતે લાવ્યા? કે સાયકલ તો બધું બરાબર છે, આપણે બધું થઈ ગયું, પણ ઘરમાં પૈસાની સગવડ નથી, હજી હું કમાયો નથી ને ક્યાંથી લાવ્યા? એની માં કે કાંઈ નથી, કાંઈ નહીં. પછી ખબર પડી કે એણે મંગળસૂત્ર વેચી નાખ્યું. એટલે કિશનસિંહ એનું મંગળસૂત્ર એને થયું કે મારે પાછું લાવવું જ જોઈએ, મારી માનું આ તો જીવ જેવું વાલું હતું, મારા પિતાની યાદ માટે એની આગળ આ જ હતું. કિશનસિંહ કોઈની પાસેથી 110 રૂપિયા ઉધાર લીધા ને ગયા દુકાને જ્યાંથી આ સાયકલ લેવામાં આવી હતી, અને 110 રૂપિયા આપીને ઓલું મંગળસૂત્ર જ્યાં માગવા જાય ત્યાં જેને ઘરે વેચ્યું હતું ને એના પત્ની આવ્યા ને એણે એની પત્નીના ગળામાં એની બાનું મંગળસૂત્ર જોયું. કિશનસિંહનો જીવ કકળી ઉઠ્યો. પાછા આવીને એની બા પાસે રડ્યા કે બા હું મંગળસૂત્ર માગી ન શક્યો. એની બાએ એને કહ્યું કે બેટા સારું કર્યું તે ન માગ્યું, કારણ કે જે પહેરે ને એનું સૌભાગ્ય અખંડ રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું, પણ તું સાયકલ પર બેસીને ફરીશ ને એ જ મારા માટે મંગળસૂત્ર છે. આ માં છે. દરેક મા બાપના ઘરની અંદર પૈસાની ખોટ પડે ને મંગળસૂત્ર વેચવું પડે એવી પરિસ્થિતિ નથી થતી. દરેક મા બાપને આપણે એના ઘરની અંદર આવું કંઈ પણ આપણે આવી રીતે કચરા વીણવા પડે અને છોકરાને ભણાવવો પડે એવી પરિસ્થિતિ નથી થતી. એનો અર્થ એવો નથી કે આપણા મા બાપને આપણા પર એવું હેત નથી જેવું કિશનસિંહને એની બાને જેવું કિશનસિંહ પર હતું, જેવું જે કંઈક શારદાબેન કે મંજુલાબેનને એમના દીકરા પર છે. દરેક ઘરમાં કંઈ દીપડા આવતા નથી કે એની માને ખેંચવા પડે, પણ દરેક માતાને એટલું તો વાલ હોય જ છે. જો કદાચ આપણી દ્રષ્ટિ કેળવીએ તો તમે બસમાં કે ટ્રેનમાં જતા હો ને તમે જુઓ ને મા એના છોકરાને કેટલો ખોળામાં બેસીને આમ રમાડતા હોય છે, પંપાળતા હોય છે, ને થોડી ઘણી બસ કે ટ્રેન આમ વળાંક વળે અને તડકો આવે ને તો એની મા પોતાના સાડલાથી એના છોકરાને ઠંડક આપતા હોય છે. આપણે જોઈએ છીએ, આપણે ઘણી બધી વખત આવું બધું આપણે જોયું છે, કેવી રીતે પાણી પાતા હોય છે. હમણાં ગઈકાલે જ એક ભાઈ આવેલા હતા, એનો છોકરો ક્યારનો આગો પાછો થતો હતો. એ ભાઈએ તરત જ નાનકડો 4-5 વર્ષનો છોકરો હતો, તરત તેડી લીધો કે ચાલ બેટા તને તેડી લઉં. આ બાપને આ માં છે. એના ઉપકારોને જો યાદ કરીએ ને તો આપણને ખ્યાલ આવે. અહીંયા જ સૂત્ર લગાવવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું
શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પહેલી વાર મથુરામાં આવ્યા અને કંસને માર્યો, કંસનો મોક્ષ કર્યો, અને પહેલું કામ જો ભગવાને કર્યું હોય ને તો ભગવાન વસુદેવને દેવકી પાસે ગયા. વસુદેવ દેવકીને પગે લાગીને શ્રી કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે હે માતા, હે પિતા, અમે નાના હતા એટલે કંસના ડરથી અમે તમને છોડાવવા આવી નહોતા શક્યા, તો તમે અમને માફ કરો, કારણ કે માતા પિતાનું ઋણ 100 વર્ષે પણ વાળી ન શકાય. આ શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી છે. એવા ઘણા સૂત્રો અહીંયા લગાવ્યા છે, એવા ઘણા સૂત્રો અહીં લગાવ્યા છે. જો એનો ઉપકારને યાદ કરીએ ને તો આપણને ખ્યાલ આવે. આપણે ઉપકારને યાદ કરીએ તો ખ્યાલ આવે. આજનો જમાનો કેવો થઈ ગયો છે કે છોકરાની ઈચ્છા ન હોય તો કેટલા બધા બહેનો ગર્ભપાત કરાવી નાખે છે. કેટલા બધા બહેનો છે એવા હોય છે. આપણે વિચાર કરીએ, આપણી માતાએ ગર્ભપાત નથી કરાવ્યો, આપણા પર કેટલો મોટો ઉપકાર કર્યો. એણે કેટલો મોટો ઉપકાર કર્યો. નહીં તો આપણી પરિસ્થિતિ, આપણું અસ્તિત્વ જ ન હોત. આજના જમાનાની અંદર એમણે કેટલું આપણું ધ્યાન રાખ્યું. આપણે માંદા પડ્યા તો આપણી તબિયતનું ધ્યાન રાખે છે. આપણા પિતા આપણા ભણાવવા પાછળ એની શક્તિનો ભોગ આપે છે, એની સંપત્તિનો ભોગ આપે છે. આવા તો કેટલાય નાના મોટા ઉપકાર છે. નાના નાના પ્રસંગો યાદ કરીએ, ખાલી કલ્પના કરીએ ને તોય આપણને કેટલું યાદ આવે. એવું નહીં બન્યું હોય કે આપણે 5મે માળે ચડ્યા હોય ને અગાસ ગેલેરીની અંદર જતા રહીએ અને ઓલા કઠોળા ઉપર ચડી ગયા હોય અને માં ગમે એમ કરીને દોડીને આપણને ખેંચીને પાછા વાળ્યા હોય, કે આપણે નીચે પડીએ નહીં, મરીએ નહીં. એવું નહીં થયું હોય કે આપણે રસ્તા પર જતા હોઈએ અને રસ્તા પર આપણે આમ દોડતા હોય ને આપણા બાપે સીધો આપણને પકડી લીધો, એને લીધે આપણે મોટરમાં ચગદાતા બચી ગયા. એવું નહીં થયું હોય કે આપણો વાંક હોય પણ આપણે આપણા પાડોશીના છોકરાને ઝઘડી આવ્યા હોય ને તો સંબંધ બગાડીને પણ આપણા બાપે આપણો પક્ષ લીધો અને પાડોશીના છોકરાની યારે ઝઘડ્યા. આવા કેટલા પ્રસંગો છે. જો માતા પિતાના ઉપકારને યાદ કરીએ ને તો આપણા જીવનની અંદર હુ ઇઝ રાઈટ, હક્ક દાવો માંગવો, એની ભાવના ઓછી થાય અને એને આપણે સમજી શકીએ અને એને લીધે આપણો સ્નેહ, આપણો પ્રેમ એ બંધાઈ રહે. એટલે 2 મિનિટ ખાલી વિનંતી કરું કે માતા પિતાએ કરેલ ઉપકારના 5 મુદ્દા તમારી નોટમાં તમે નોંધાવી દો. ખાલી 5 મુદ્દા કે તમારા પર કયા કયા ઉપકાર મા બાપે કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે પ્રશ્ન શું થાય છે? ઉપકાર તો આપણે જાણીએ જ છીએ, પણ પ્રશ્ન શું થાય છે કે માતા પિતાનો એ સ્વભાવ હોય છે. એટલે જ્યારે જ્યારે એ પ્રમાણે વર્તે છે ને ત્યારે ત્યારે આપણી કમાન છટકે છે અને ત્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ અથવા એની આજ્ઞા તોડી દઈએ છીએ અથવા આ બધું કરીએ છીએ. તો સ્વામી બાપાએ વાત કરી છે એકબીજાને સમજવાની કોશિશ કરીએ. તો કોશિશ કઈ રીતે કરવું જોઈએ? આપણને ઘણી વખત એવું થાય છે, લગભગ આપણા મનની વિચારસરણી કેવી હોય છે કે અમે તો નાના છીએ, અમે ન સમજીએ, પણ તમારે સમજવું જોઈએ ને. આ એક આપણી દલીલ છે. જો ફરીવાર પાછા આપણે શેના પર જઈએ છીએ? હુ ઇઝ રાઈટ, તમે કરો. વોટ ઇઝ રાઈટ પર નથી જતા. એટલે દલીલ કરે છે કે તમારે તો સમજવું જોઈએ ને. જેમ આપણે નાના હોઈએ છીએ એમ એમની પણ એક પરિસ્થિતિ હોય છે. એ મોટા થઈ ગયા એટલે એની પણ એક પરિસ્થિતિ હોય છે. આપણે એમ કહે કે ભાઈ સાચું જ હું કહી જ દઈશ, મને જે લાગશે ને હું સાચું બોલવા જોઈએ. ન્યાયનો પ્રશ્ન કાયમ કરીએ છીએ કે હું સાચું કહી જ દઈશ. અને તમે જ્યારે આવું કહેશો ને ત્યારે પછી મને બીજી વાર એમ નહીં કહેતા કે તું બોલતો નહીં, હું બોલીશ. જે છે સાચું કહેવું જ જોઈએ. ને આપણું મન પછી શું કરે છે? જ્યારે જ્યારે આપણે બોલાબોલી કરીએ છીએ ને અથવા ઝઘડી કરીએ છીએ તો વધારે પડતી માંગણી કરીએ, પછી આપણું મન છે ને એની અંદર એ વિચારસરણી ચાલુ હોય છે. એ વખતે આપણું મન શું કરે છે કે હું સાચો છું, હું જ્યાં બોલ્યો હતો ને એ હું સાચું જ બોલ્યો હતો, એવી રીતે આપણે આપણા મનની અંદર ફિક્સ કરીએ છીએ, દ્રઢાવવા માગીએ છીએ. અને આપણા મનમાં એમ થાય જ છે કે સત્ય પ્રમાણે થવું જ જોઈએ. સત્યમેવ જયતે, સાચું જ જીતે. તમારા સ્વભાવ ખરાબ છે એટલે તમે દુઃખી જ થવાના છો, સાચું જ કાયમ જીતશે. સત્યમેવ જયતે. સત્યની વાતો આપણે મોટી મોટી કરીએ છીએ, પણ ઘરનું વાતાવરણ એ કાયમ સ્થૂળ સત્યથી નથી ટકતું. એટલા માટે ઋષિમુનિઓએ કહ્યું કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય બોલવું પણ એવી રીતે બોલવું કે પ્રિય લાગે એવી રીતે બોલવું, તો જ સત્ય એ સત્ય થઈ રહે.
યદ ભૂતમ હિતમ અત્યંતમ એતત સત્યસ્ય લક્ષણમ. જેમાં બધાનું હિત રહ્યું હોય એવી રીતે જે બોલાય એ સત્યનું લક્ષણ છે. તો સાચું બોલાવવું જોઈએ ને આપણે સાચા ઉપર તોડ રાખીએ છીએ કે હું સાચો જ છું, માટે હવે તમારી આરથી મારે છૂટા થઈ જવું છે. કાં તો ન છૂટા થયા તો કલ્પના કરે કે ઠીક છે હવે 2-4 વર્ષ રહી જઈએ, કારણ કે હમણાં તો રહેવું જ પડશે, લગ્ન કરીને છૂટા થઈ જશું, એવી કલ્પનાઓ કરીએ છીએ આપણે. તો આવી બધી કલ્પનાઓ થાય છે. જો સત્ય ઉપર જ આપણે જવું હોય તો આપણે એ વિચાર કરવો પડે કે જ્યારે આપણે નાના હતા અને આપણે ચડ્ડીમાં સંડાસ કર્યું હતું ત્યારે માતા જો સત્ય પર ગઈ હોત તો આપણું શું થાત? ત્યારે એ સત્ય પર નહોતા ગયા, એ સ્નેહ પર ગયા હતા. એ સ્નેહ પર ગયા હતા. જ્યારે આપણે રમકડાની માંગણી કરી અને પપ્પાએ ન લાવી આપ્યા ત્યારે પપ્પાને આપણે ધુંબા માર્યા હોત, ત્યારે જો એ સત્ય પર ગયા હોત ને તો આપણે નાના ટાબરિયા હતા ને ત્યારે ઘરમાંથી કાઢી મૂક્યા હોત. એ ત્યારે સત્ય પર નથી ગયા, એ સ્નેહ પર ગયા છે. તો માતા પિતાની પરિસ્થિતિ એ જેમ જેમ ઉંમર થાય ને એમ બદલાતી જાય છે. તમે હજી જુવાન છો એટલે તમને ખ્યાલ ના આવે, પણ 40, 45, 50 વર્ષ થાય ને દરેક માણસની અપેક્ષા હોય છે કે જીવનમાં કંઈક કરી બતાવું. અને 40, 45, 50 વર્ષ થાય ને ત્યારે એને ખ્યાલ આવે છે કે જીવનમાં હું કંઈ નથી કરી શક્યો. અને એ ઉંમરે એને જે હતાશા હોય છે, જે નિરાશા હોય છે, એ વખતે એનાથી ન કરવું એને ખોટું આચરણ થઈ જાય છે. તો એ વખતે શું કરાય? તો સ્વામી બાપાએ વાત કરી કે મોટું મન રાખે. મન મોટું રાખવું પડે. શાસ્ત્રીજી મહારાજ પાસે એક હરિભગત આવ્યા અને સ્વામી અમદાવાદમાં આંબલીપોળમાં બિરાજમાન હતા. થયું તો એવું કે શાસ્ત્રીજી મહારાજે એ હરિભગત એને વિનંતી કરી હતી કે તમે પૈસાદાર છો તો આ ગરીબ હરિભગતને આટલી મદદ કરો. એટલે આ હરિભગતને આટલી મદદ કરો એવી વાત કરી હતી સ્વામીએ. તો એ મદદ કરાવી. હવે ઓલા હરિભગત ગરીબ હતા, ઓલા પૈસા પાછા વાળી નહીં શકેલા. એટલે પૈસાદાર હરિભગત હતા એ એકદમ ગુસ્સે થઈ ગયા. ઓલા હરિભગત ઉપર ગુસ્સે થવા કરતાં એને શાસ્ત્રી મહારાજ ઉપર ગુસ્સો ચડ્યો કે આમણે કહ્યું એટલે જ મેં પૈસા આપ્યા હતા. અને શાસ્ત્રીજી મહારાજ પોતાના ગુરુ એને એટલી ગાળો આપી, ગાળો. સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. શાસ્ત્રીમાં બેઠા બેઠા માળા ફેરવતા રહ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગાળો બહુ આપીને બહુ બોલ્યા, પછી થાક્યા એટલે જતા રહ્યા. એ હરિભગતને મહારાજે પ્રેરણા કરી, સ્વામીએ પ્રેરણા કરી અને પસ્તાવો થયો. હું મારા ગુરુ પાસે આવું બોલી ગયો, મારા ગુરુને મેં ગાળો આપી. એટલે હરિભગત પાછા આવ્યા. શાસ્ત્રીમાને કહ્યું કે મને માફ કરો, મેં તમને ગાળો આપી. શાસ્ત્રીમાં શું બોલ્યા? શાસ્ત્રીમાં જ કે ગુરુ, અમે છે ને ઉધારનો ચોપડો રાખતા જ નથી, અમે જમાનો જ ચોપડો રાખીએ છીએ. શું શું તમે અમારા માટે કર્યું ને એનો જ ચોપડો રાખીએ છીએ. મા બાપની સામે આપણે જમાનો ચોપડો રાખવો પડશે. આ જમાનો ચોપડો છે, રોજ યાદ કરવું પડશે. આપણે અત્યારે જે 5 મુદ્દા લખ્યા ને કે મેં આટલો આટલો ઉપકાર કર્યો છે, બરાબર છે, એનો સ્વભાવ યોગ્ય નથી, પણ એની સાથે આટલું પણ છે. એ ઉપકારને યાદ રાખવો પડશે, જમાનો ચોપડો રાખવો પડશે. જો ઉધારનો ચોપડો રાખ્યા કરશું તો કોઈ દિવસ જીવનમાં શાંતિનો અનુભવ નહીં થાય. અને આપણને ખબર નથી પડતી કે કેટલું દુઃખ અનુભવાતું હોય છે. કારણ કે એ લોકોએ, આપણને એમ લાગે છે કે મમ્મી પપ્પા મને સમજતા નથી અને મારું ધાર્યું કરતા નથી. તો આપણે વિચાર કરીએ કે હું મમ્મી પપ્પાને સમજું છું ખરેખર? મારા માટે બાઇક લાવતા નથી, મેં કહ્યું મારા માટે સારું ટ્યુશન ક્લાસ રાખ્યા નહીં, મેં કહ્યું કે આટલા ડોનેશન ભરો તો હું ભણું. અમારે હીરા ઘસનારા ભાઈઓ છે, એ લોકોને બીજા વિચાર થતા હશે કે અમે કહીએ છીએ તેમ છતાં આટલું આટલું અમારે માટે ઘરમાં સગવડ થતી નથી. અથવા તો પછી આપણને વિચાર થાય કે હું પૈસા કમાઉં છું ને મારી પાસે પૈસા શું કામ લઈ લે છે બધા, અને હું મારી રીતે કેમ ન વાપરી શકું? આવા બધા પ્રશ્ન થાય છે. આપણને એમ થાય છે કે આપણી અપેક્ષાઓ મમ્મી પપ્પા પૂરી નથી કરતા. હકીકત હોઈ શકે. તો આપણે વિચાર કરીએ કે આપણે મમ્મી પપ્પાની અપેક્ષા પૂરી કરીએ છીએ? આપણે અપેક્ષા કેવી રીતે કરીએ છીએ? હજી આપણે ઘર માટે જરાય ઘસાયા નથી ને આપણે અપેક્ષા રાખીએ છીએ. ને આપણે નાના હતા ને ત્યારથી સતત 18-20 વર્ષથી આપણા મમ્મી પપ્પા આપણા માટે ઘસાઈ છૂટ્યા પછી આટલી અપેક્ષા ભાઈ સાહેબ રાખી છે. અને તું તો કાંઈ ઘસાયા વગર અપેક્ષા રાખે છે. તારીને એની અપેક્ષાની તુલના કેવી રીતે થઈ શકે? મારે આ વિચારવું પડે.
આપણને ખ્યાલ નથી આવતો. ઓલી વાત કરે છે, એક વાર્તા ઓલામાં વાંચી, ઓલી આરસની તકતી પર લખી રાખો, એની અંદર ઓલું સોની ને લુહાર બેની દુકાન બાજુમાં હતી, અને સોનીનો પણ ઓલો સોનું રોજ ટીપે ઘરેણા બનાવવા, અને લુહાર લોખંડને ટીપે. તો લોખંડ ટીપે એમાં એટલા બધા અવાજ થાય, તો ઓલા સોનાને રોજ વિચાર આવે કે હું એ ટીપાવું છું, મને દુઃખ થાય છે, પણ હું આના જેમ રાડારાડ નથી કરતી, આ હું કામ રાડારાડ કરતું હશે લોખંડ એટલું બધું. એક દાડો કંઈક એવું થયું તો લોખંડનો ટુકડો છટકીને પડ્યો સોનીને ત્યાં. એટલે સોનાને ઓલો પ્રશ્ન હતો, એટલે સોનાએ પૂછ્યું લોખંડને પ્રશ્ન કે ભાઈ સાહેબ, તારા જેટલું દુઃખ તો મને પડે છે, હું કે તારા જેમ બૂમાબૂમ કરતી નથી, તું શું કામ બૂમાબૂમ આટલી બધી કરે છે? લોખંડે કહ્યું કે ભાઈ, તને છે ને તારી જ્ઞાતિનો મારતો નથી, તું સોનું છો ને તને લોખંડ ટીપે છે. હું તો લોખંડ છું ને મારો ભાઈ જ મને ટીપે છે, માને એનું દુઃખ છે એટલે હું રાડારાડ પાડું છું. આટલા ભોગ આપ્યા પછી આપણે ઘરમાં જે તડફડ કરી નાખીએ છીએ, એને ભોગ પછી એક નાની અપેક્ષા એની પૂરી નથી થતી, એને કેટલું દુઃખ થતું હશે. કૂતરાને જોજો તમે, રોટલો નાખતા હો ને, રોટલો, અને આમ રોટલો નાખો ને પછી આમ નાખતા હો ને 2-4 રોટલા નાખો ને પછી એને થોડુંક આમ કૂદાવો, અને પછી કૂતરો 1 વાર 2 વાર કૂદે, આમ પછી ન કૂદે ને 3જી વારે સમજી જાય કે આમ થો મને કૂદાવે છે, એટલે એ આમને આમ ટાઢો બેસી જાય, તો આપણે ફટ કરતું એક મારીએ છીએ. એક નાની આપણી અપેક્ષા પૂરી ન થઈને આપણને ગુસ્સો ચડી ગયો કૂતરા પર, કે જેને આપણે 2 વાર રોટલો રાખ્યો હતો, એટલા માટે આપણે એના પર અધિકાર જમાવ્યો કે તારે કૂદવું જ જોઈએ, હું તને કહું તો મા બાપે 20 વર્ષ સુધી આપણને રાખ્યા, અને એની સામે આપણે થઈએ ત્યારે એને એવી અપેક્ષા ન રહે. તો એટલા માટે આપણે એને સમજવા પ્રયત્ન કરવો પડશે, મોટું મન રાખવું પડશે, જમાનો જ ચોપડો રાખવો પડશે, તો આ કાર્ય થશે. તો એટલા માટે આ વિચાર કરવો પડે. જ્યારે રામચંદ્રજીને દશરથ એમણે આ કહ્યું, ત્યારે સૌ પ્રથમ તો લક્ષ્મણ ગુસ્સે થઈ ગયા હતા, અને લક્ષ્મણ ગુસ્સે થયા, અને લક્ષ્મણે કહ્યું કે આપણે રામચંદ્રજીને ઈશ્વર સ્વામી આવે છે ખુરશીના, તો લક્ષ્મણ ગુસ્સે થઈ ગયા હતા. તો એવી રીતે લક્ષ્મણે કહ્યું રામચંદ્રને કે દશરથને આપણે કહી દઈએ ને, દશરથ ભૂલ કરી છે ને આમ ને તેમ. ત્યારે રામચંદ્રજીએ શું કહ્યું, રામચંદ્રજી શું બોલ્યા? ભગવાન રામે કહ્યું કે લક્ષ્મણ, અત્યારે કૈકેયીએ પિતાને છેતર્યા છે, એક વાતે તો પિતા દુઃખી છે, અને હવે આપણે એની સામે બળવો કરીને પિતાને વધારે દુઃખી કરશું? એક વાતે તો દુઃખી છે જ, આપણને ખ્યાલ નથી આ વ્યવહારની અંદર અત્યારે મંદી, જબરજસ્ત મંદી છે. અત્યારે ઘરને કેવી રીતે સ્થિર રાખવું ને બહુ મોટો પ્રશ્ન છે. એ વાતે તો પિતા દુઃખી છે જ, અને હું હવે બીજી વાતે એને દુઃખી કરું? આ વિચાર કરવો પડશે. વ્યવહારમાં કેટલા પ્રશ્નો છે, એમાં હું એક પ્રશ્ન વધારું છું. મેં કોઈ દિવસ પિતાને પૂછ્યું ખરું કે પપ્પા તમે વ્યવહાર કેવી રીતે ચલાવો છો? કોઈ દિવસ મેં પૂછ્યું? મેં માગણી કરી, મેં એની સામે કોઈ દિવસ પૂછ્યું? તો આ પૂછવું પડે, એ કરવું પડે, તો આ કામ થાય. શ્રીજી મહારાજ આ રીતે કરતા હતા. નાની મોટી દરેક બાબતની અંદર એના માતા પિતાની સંભાળ લેતા હતા. આપણે જાણીએ છીએ શ્રીજી મહારાજે ભક્તિ માતાની સેવા કરી. ભક્ત ચિંતામણી લખે છે, ધર્મદેવની સેવા કરતા વખતે 25મા પ્રકરણમાં, સર્વે સંબંધી રહ્યા છે સુઈ, હરિ વિના બેઠું નથી કોઈ, નિજ તાતના ચાપે ચરણ, એમ કરે છે આપે જાગરણ. બધા સૂઈ ગયા છે. માતા પિતાની સેવા કરવા માટે એક શ્રીજી મહારાજ ત્યાં છે, એ આપણને શીખવાડી ગયા. પોતાનો કેટલો તીવ્ર વૈરાગ્ય, પણ તીવ્ર વૈરાગ્યને મહારાજે પાછો પાડ્યો કે ભક્તિને ધર્મને સુખ આપવું જોઈએ. એના માટે મહારાજે વૈરાગ્યને પાછો પાડી દીધો. જો માતા પિતા માટે મહારાજની તો અનંતની કલ્યાણની ભાવના હતી ને નીકળી જવું હતું, એને પણ મહારાજે રોકી. તો આપણી ક્યાં અનંતની કલ્યાણની ભાવના છે? આપણે માતા પિતા માટે આપણું થોડું મન ધાર્યું ન મૂકી શકીએ? આપણે જો આ મૂકી શકીએ, થોડુંક કરી શકીએ, તો આપણો સંબંધ બંધાય. આપણે આપણું ધાર્યું કરાવવા ઈચ્છીએ છીએ તો કઈ રીતે થઈ શકે? ધાર્યું ત્યારે થાય કે જ્યારે આપણા પ્રત્યે લાગણી હોય. લાગણી ક્યારે થાય? આપણા સામે દરેકના જીવની અંદર એકબીજા માટે લાગણીનો એકાઉન્ટ હોય છે. 7 હેબિટ્સમાં એવું લખ્યું.
લાગણીનો એકાઉન્ટ જમાવો છે. આજે આપણે આપણા મિત્રનું કામ કરીએ છીએ, કેમ? એના પ્રત્યેનો પ્રેમ ભર્યો આપણા અંતરમાં ભાર હોય છે, પણ એણે આપણને 1-2 વાર દગો કર્યો ને તો એનો લાગણીનો બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય, પછી આપણે એને મદદ નથી કરતા. તો લાગણીનો બેંક એકાઉન્ટ આપણે કરવો જોઈએ. તો કઈ કઈ રીતે થઈ શકે? એક તો પહેલાં આપણે વાત કરી, સ્વામી બાપાએ જે કહ્યું છે, સામેવાળાને સમજવા પ્રયત્ન કરો. બીજું, નાની નાની બાબતોની કાળજી લેવી. જો આપણે કાંઈ વિચાર નથી કરતા, નાની નાની બાબતોની કાળજી. પ્રેમચંદની વાર્તા આવતી હતી. છોકરો હતો, પૈસા આપ્યા મા બાપે, એની માએ, એને બાપ તો હતો જ નહીં, માએ પૈસા આપ્યા કે બેટા, મા બહુ ગરીબ પરિસ્થિતિ, કે તું આજે મેં ભેગા કર્યા છે પૈસા, મેળામાં બધું તું રમી આવ, મેળામાં ફરી આવ, હરી આવ, ખાજે પીજે, કંઈ ચક્કર બક્કરમાં ફરજે કરજે. છોકરો નીકળ્યો મેળામાં, પૈસા લઈને રાજી થઈ ગયો કે વાહ, મારે આવું સુખ ક્યાંથી કે મેળામાં આટલું સુખ મળે. મેળામાં છોકરો ફરતો 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 આવ્યો, પાછો ઘરે આવ્યો. એની માએ પૂછ્યું, કેમ બેટા, બધું ફરી આવ્યો? જોયું બધું? કે બાપમાં બહુ જોયું. શું ખાધું? કંઈ ખાધું નથી. કયા ચક્કરમાં ઉપર ચડ્યો ને ઉતર્યો? એકે ચક્કરડામાં બેઠો નહોતો. તો મેં તને પૈસા આપ્યા હતા ને? એણે કહ્યું કે માં, તમે પૈસા આપ્યા ને મેં વાપર્યા. તો શું વાપર્યા? કે જુઓ, હું આ છે ને તમારી માટે સાણસી લઈ આવ્યો છું. હું રોજ જોઉં છું કે તમે ચૂલા પરથી જે તપેલું કપડાથી ઉપાડો છો ને, અને તમે દાજો છો. નાની નાની બાબતોની કાળજી. આપણે કોઈ વાર એવો વિચાર કર્યો કે આજે આટલા બધા મહેમાનનું મમ્મીએ રાંધ્યું છે તો હું વાસણ ઉટકું? મંદિરમાં ઉટકાય ને ઘરે ન ઉટકાય? આજે આટલા બધા મહેમાન ઘરે આવ્યા છે તો હું પથારી પાથરી દઉં? આજે માંદા પડ્યા છે તો હું ચા બનાવીને એમને પીવડાવું? નાની નાની બાબતોની કાળજી લેવી જોઈએ, તો ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ ઊભું થશે. આપેલા વચન નિભાવવા. ત્રીજી વાત એ જ, એકવાર વચન આપીએ ને નિભાવીએ. જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ આજે લાખો લોકોનો આદર મેળવી શકે, એનું કારણ શું છે? સ્વામીને સુંદલપુરામાં હાર્ટ એટેક આવ્યો છે. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સ્વામીને વડોદરા લઈ જવામાં આવે છે. એ વખતે વચ્ચે આણંદ ચોકડી પાસે ગાડી અટકાવીને સ્વામી શું કહે છે? આચાર્ય સ્વામી કહ્યું કે આચાર્ય સ્વામી, મારે આજે આણંદમાં અહીંયા શિક્ષાપત્રીની પારાયણમાં જવાનું હતું, હું જઈ નથી શકતો, તો મારા વતી તમે જઈ આવો. કેટલું વચન નિભાવે છે હાર્ટ એટેકની ગંભીર પરિસ્થિતિમાં. અને આપણને કહ્યું હોય કે 2 વસ્તુ બેટા લઈ આવો. ભૂલી જાઉં છું, હવે મને કામ સોંપતા જ નહીં, હું ભૂલી જાઉં છું એટલે મને સોંપવાની, લે મારો વાલો ખરો. વચન એક તો આપવાનું નહીં ને કામ સોંપે કરવાનું નહીં, તો એટલું આપણે વચન ના નિભાવાય? જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી હાર્ટ એટેકની પરિસ્થિતિમાં કરે છે, હું એનો શિષ્ય કહેવાઉં છું, તો હું આટલું ના કરી શકું? તો આપેલા વચનો નિભાવવા, અપેક્ષાઓ સ્પષ્ટ કરવી, વાણી વર્તનમાં એકસૂત્રતા રાખવી, અને ભૂલની માફી માંગવી. પ્રમુખ સ્વામી મહારાજ આપણા બધાના ગુરુ છે ને, એ પણ ભૂલની માફી માગે છે. અહીંથી જ સ્વામી સારંગપુરથી નીકળતા હતા 1981ની સાલમાં ચૈત્રી પૂનમે શ્રુતિ મંદિરનો પ્રતિષ્ઠા કરીને, અને નીકળતા હતા સ્વામી. તમે દરવાજે ઊભા હતા બાપાના છેલ્લા દર્શન કરવા માટે, કે ફરી ક્યારે દર્શન થાય. તો બાપા એકદમ ગાડી ઊભી રાખી અને મને કહ્યું કે નારાયણ મુનિ, આ ઉત્સવની અંદર અમે તમને કંઈ બોલી ગયા હોઈએ તો મારી ભૂલ અમારી થઈ હોય તો માફ કરજો, માફ કરજો, આટલું બોલી ન શકાતું. આપણે કોઈ દિવસ માફી માગી? હું માફી ન માગી શકું? જો આ કરશું ને તો પ્રેમ નેપશે. તો એટલા માટે આ વચનામૃત વાંચીએ છીએ. એમાં પ્રથમના 59ના વચનામૃતમાં મહારાજે કહ્યું કે શુભ અને અશુભ એવા જે દેશકાળની ક્રિયા, તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિ સમર્થ હોય તો પૃથ્વીમાં દેશકાળની ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, અને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ફળીમાં, તથા અને પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. કદાચ આપણી પ્રમુખ સ્વામી મહારાજ જેટલી શક્તિ નથી, પણ હું ધારું ને તો મારા ઘર જેટલું તો કરી શકું કે નહીં? મારે મારા ઘરનું વાતાવરણ બદલવું છે. હું શિબિર કરીને આવ્યો છું. આ સંકલ્પ લઈને જો જઈશું ને તો કરી શકશું. એક રામ જાગ્યા, હો, આખા કુટુંબમાં એક રામ જાગ્યા તો આખું કુટુંબ જાગી ગયું. એક રામ જાગ્યા તો આખું કુટુંબ જાગી ગયું. સંકલ્પ કરવાનો છે. સ્વામીએ કહ્યું છે એકબીજાને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખે. કોણે કરવું એવું સ્વામીએ લખ્યું નથી કે માએ કરવું, બાપે કરવું, સાસુએ કરવું, સસરાએ કરવું, એવું કંઈ બાપાએ લખ્યું નથી.
જે કરે ને એણે શરૂ કરવાનું. એક જાગે તો પણ થઈ જાય, એક જણે જાગવું પડે. તો જો ખરેખર આપણે જાગીશું ને, સમજવાની કોશિશ કરશું તો આ થઈ શકશે. તો અહીંથી હું સંકલ્પ લઈને જાઉં કે પહેલું તો કે માતા પિતાને હું રોજ પગે લાગીશ. આમાં ઘણા લાગતા હશે, અને પણ રોજ પગે લાગીશ. એમના ઉપકારોની જે યાદી બનાવી છે ને, એના વિચાર સાથે પગે લાગીશ. ઘણી વખત પગે લાગે ને આમ ફટ કરતું લાગીને ઊભા થયા. ઘણી વખત નથી, ઘણા પગે લાગતા ઘૂંટણે અડે. ઘણા વળી આપણને જેસ, એટલે જેસ શું છે કે મેં જય સ્વામિનારાયણને ટૂંકાવી દીધું, આવું હાલતું હશે તે જેસ. આવા બધા પગે નહીં. પૂજ્ય ડૉક્ટર સ્વામી કહે છે પંચાંગ પ્રણામ. હું પ્રણામ કરતા વખતે યાદ કરીશ કે મમ્મી તમારો આટલો મારા પર ઉપકાર છે. હું પગે પડતા વખતે ને પગથી આંખે હાથે લગાડતા વખતે યાદ કરીશ કે પપ્પા તમારો આટલો ઉપકાર છે. તો રોજ પગે લાગીશ ઉપકારને યાદ કરીને. બીજું, પગે તો લાગું છું, પણ જેમ તેમ બોલાઈ જાય છે, તો હું નક્કી રાખીશ હું ઉપકારને રોજ 2 મિનિટ ઉપકાર પાછળ કાઢીશ કે માતા પિતાનો કયો ઉપકાર છે મારા પર. તો હું પહેલાં એમને સમજવા પ્રયત્ન કરીશ એ કહેવા શું માગે છે. એ કહેતા હોય આઘો મર, પણ એ કહે છે જીવ. હું એને સમજવા પ્રયત્ન કરીશ, અને એના માટે પહેલું કામ એ કરીશ કે હું કોઈ પણ પ્રસંગમાં ધીરજ રાખીશ. આ બીજું. ત્રીજું, હું એમને મદદ કરીશ. હું કાંઈ નહીં બને તો પપ્પાને પૂછીશ તો ખરો કે પપ્પા વ્યવહારમાં તમને શું મુશ્કેલી પડે છે, કારણ કે હવે હું મોટો થઈ ગયો છું, મને કહો. હું એટલું પૂછીશ. હું ઘર કામમાં નાના નાના કામમાં મદદ કરીશ. અને ચોથું જે બાપાએ ઉપાય બતાવ્યો છે એ ઘર સભા. ઘરમાં કોઈ કરે કે ના કરે, હું ઘર સભા કરીશ અને ઘર સભાને સર્વોપરી ચલાવીશ, કારણ કે હું શિબિર કરીને આવ્યો છું. ઘર સભા એક એવો ઉકેલ સ્વામી બાપાએ આપણને આપ્યો છે ને કે એનાથી બધા પ્રશ્નો ઉકલી જાય છે. એક વાત કરીને પૂરું કરી આખું આનું વાતાવરણ, કારણ કે અત્યારે આપણે ઘરે જશું ને પપ્પાને પૂછવું હશે કે પપ્પા વ્યવહાર કેમ ચલાવશો, પણ એ નથી થતું. એના માટે વાતાવરણ જોઈએ છે. વાતાવરણ હોય ને તો થાય ને. વાતાવરણ આખું ઘર સભા આપે છે. એટલા માટે આપણે હમણાં છેલ્લું પ્રકાશ નીકળ્યું હતું, જૂનનું પ્રકાશ, બધા ઘર સભાથી કેટલા પ્રશ્નો ઉકલી ગયા. અને એટલા માટે સંતો વાત કરે છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા. એક પ્રસંગ કહીને પૂરું કરીએ. ઓલું નાનક સરખું ગામડું હતું જૂના જમાનાનું, અને ઓલા વૈદરાજ હતા બ્રાહ્મણ, કશું આવડે નહીં વૈદક તો, જૂના જમાનામાં કંઈ ભણેલા નહીં, જે આવે એને હરડે આપે, બીજું કંઈ આવડે જ નહીં. એટલે એણે પછી ઓલા ગામની અંદર પણ ફાંકા બહુ મારે કે હું તો બધી દવા જાણું ને આમ ને તેમ ને, કે કોઈ પણ પ્રશ્ન મારી પાસે આવે ને એનો ઉકેલ મારી પાસે છે, એની દવા મારી પાસે હોય જ. તો એમાં પાછું આવું બધું થયું ને બધાને કરે તો બહુ ફાંકા મારતા હતા. એક વખત રાજાને પ્રશ્ન થયો રાણી સાથે. રાજાને રાણીના બોલા થઈ ગયા. રાણી રાજાના મહેલમાંથી પોતાના જુદો એક મહેલ બાંધેલો તો એમાં રહેવા જતા રહ્યા. રાજાને પ્રશ્ન થયો, ઉકેલ આવે એવું હતું નહીં. રાજાએ ઓલા વૈદને કે એને બોલાવો, બહુ ફાંકા મારે છે ને, કે મારે રાણી સાથે અબોલા થયા છે, આ પ્રશ્ન છે, એની કોઈ દવા ખરી? કે ખરી. કે કઈ દવા? કે હરડે. એટલે હરડે? હા. રાજાને 2 પડીકી આપી હરડેની. હરડેની પડીકી આપી એટલે વધારે વખત સંડાસ જવાનું થાય. એટલે રાજા 15 વાર સંડાસ જઈ આવ્યા. એટલે રાજા ઢીલા જ પડી ગયા, કારણ કે વારંવાર જાડો થાય એટલે ઢીલા પડી ગયા. રાજસભામાં રાજા ગયા નહીં, ઘરમાં સૂઈ રહ્યા. રાજસભામાં ખબર પડી કે રાજા સાહેબ બીમાર પડ્યા છે. એટલે આખી સભાના માણસો બધા ભેગા થયા હોય, ગામ આખાનું, બધા રાજાને મળવા આવ્યા. ઓલી રાણી જુએ કે મારો ઓલો આટલા બધા માણા કેમ મળવા આવ્યા છે. ઓલો રાજાનો નોકર હોય ને એને બોલાવ્યો ચાકરને કે શું થયું. કે સાહેબ તો એકદમ હવે રાજા સાહેબ તો પથારીમાં પડ્યા છે, બોલતા ચાલતા નથી, અને આમ એકદમ ઢીલા પડી ગયા છે, 15 વખત સંડાસ જઈ આવ્યા ને કંઈ ખબર નથી પડતી, આમ એવું ધીમા એટલા ઢીલા પડી ગયા છે ને કે શું થશે એનું કાંઈ ખબર નથી. એટલે એનો કહેવાનો ભાવ એવો હતો કે ભાઈ કદાચ ધામમાં જતા રહે. ઓલી રાણીને થયું કે કદાચ જો જતા રહે તો આપણે પછી આખા જીવનભર અફસોસ રહેશે કે હું છેલ્લે મળી નહીં. એટલે રાણી રાજા પાસે ગયા કે શું કંઈ તમને કેમ છે તબિયત, બધું બરાબર, કંઈ કરી આવું કે બસ તમે આવી ગયા ને એ જ બરાબર છે. એટલે રાજા રાજી થઈ ગયા. એટલે રાજાને થયું કે આ કામ તો લાગે છે, હરડે વાત તો સાચી જ છે, દવા તો કામ લાગે છે, આ વૈદ ખોટો નથી. એમાં એવું થયું કે એના ગામની અંદર એને 300-400 જેટલા, કારણ કે 2-3 ગામના ધણી હોય, 300-400 એના સૈનિકો. અને ખબર પડી કે બાજુના ગામથી 10-12 ગામનો ધણી જે રાજા છે એ અહીંયા ચડાઈ લઈને આવ્યો છે અને 1200 સૈનિકોને લઈને આવે છે. હવે શું કરવું?
આમાં તો કોઈ ઉકેલ જ નહીં. વૈદને પૂછ્યું તો કે હરડે, કે બધા સૈનિકને હરડે આપી દો. 400 સૈનિકને 3-3 પડીકી આપી. પહેલાંના જમાનાની વાત, ઘરમાં સંડાસ ન હોય, પાદરે જવું પડે. એટલે ઓલા રાજાએ શું કર્યું કે એના જાસૂસો ગોઠવ્યા ઝાડ ઉપર, અને ઝાડ ઉપર જાસૂસોને બેસાડી રાખ્યા ને એને બધાને કહ્યું કે તમે ગણજો કે કેટલી સંખ્યા છે. ઓલા સંડાસ જવાવે એમાંથી ખબર પડી જાય હવારના પોરમાં. તે ઓલા એક એક સૈનિકને 3-3, 4-4 પડીકી આપેલી. તે એક એક કંઈક 6-6, 7-7, 8-8 વાર ગયા. અને ઓલાએ એટલા માણસો ગણ્યા. ઓલા રાજાને કહ્યું કે 2,500, 3,000 જેટલા માણસો છે એના લશ્કરમાં. ઓલો કે અહીં આપણે લડવું નથી, હાલો જતા રહીએ. એટલે બીજું કંઈ ન સમજાય ને, પણ એક ઘર સભા કરશું ને તો બધા દર્દની દવા મળી જશે. તેવું આપણે કરી શકીએ. મહારાજ સ્વામીને પ્રાર્થના.